પડશે અને એ જ કારણ છે કે જે રેશિયો છે અત્યારે આપણે ભાજપ તરફનો જોઈ રહ્યા છીએ, પરિણામ નથી બદલાતા। કુતિયાણા નગરપાલિકામાં મોટી ઉલટફેરની સ્થિતિ સર્જાય છે। સમાજવાદી પાર્ટીના ઉમેદવારોનો દબદબો વધ્યો છે। આ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। 20 બેઠકો સમાજવાદી પાર્ટીએ જીતી હોવાની માહિતી। ત્યાં જે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી, માત્ર 10 બેઠકો ભાજપ પાસે રહી છે। હજુ એક વોર્ડની મતગણતરી બાકી છે। ત્યાં આખી પરિસ્થિતિ પણ ખૂબ રસપ્રદ હતી, કારણ કે ખુદ કાંદલ જાડેજાનું ત્યાં મેદાનમાં ઉતરવું, તેનું વર્ચસ્વ વધ્યું, તેની સામે પણ સતત ડેલીબેનના પ્રહારો થતા રહ્યા અને આ તમામની વચ્ચે ભાજપના પાલિકા પ્રમુખ ડેલીબેન તરફથી જે મોરચો માંડવામાં આવ્યો હતો, એવામાં કુતિયાણા નગરપાલિકામાં અત્યારે તો મોટો ઉલટફેર સર્જા હોવાની માહિતી છે અને કાંદલ જાડેજાનું વર્ચસ્વ વધ્યું હોવાની માહિતી, કારણ કે તેમની પાર્ટીના જે ઉમેદવારો છે તેમનો દબદબો ત્યાં અત્યારે જણાયો છે। 20 બેઠકો તેમણે જીતી હોય તેવી માહિતી અત્યારે સામે આવી રહી છે। તો આ મહત્વપૂર્ણ જાણકારી। આમ તો 6 વોર્ડ છે કુતિયાણામાં અને 7 રાણાવાવમાં, એટલે કુતિયાણા રાણાવાવ આમ જોવા જઈએ તો બંનેમાં ખૂબ રસપ્રદ પરિણામો આ વખતે ચોક્કસપણે સામે આવી રહ્યા છે। તો આ મહત્વપૂર્ણ અપડેટ અત્યારે સામે આવી રહી છે। તે અનુસાર કાંદલ જાડેજાનું વર્ચસ્વ વધ્યું છે અને કાંદલ જાડેજા સામે ડેલીબેને એક તરફ મોરચો માંડ્યો હતો, પરંતુ અત્યારે સ્થિતિ એવી છે કે 10 બેઠકો ભાજપના ફાળે ગઈ હોય। જો કે હજુ પણ મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે। કુતિયાણામાં આખરે આંકડો ક્યાં જઈને અટકે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે। કિંજલ, હા, ની આપણે વાત કરીએ તો કાંદલ જાડેજાના વર્ચસ્વવાળી જ જગ્યા છે। આપ જુઓ, ઢીલીબેનની વાત કરો તો ઢીલીબેન અને કાંદલ જાડેજા વચ્ચેનો જે વિવાદ છે એ જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ અને ત્યારે જ્યારે કેન્ડિડેટ ઊભો કર્યો હતો ત્યારથી આ વિવાદ ચાલે છે। કાંદલ જાડેજા ક્યાંક ને ક્યાંક ભાજપ માટે પણ કમ્પલ્સન છે। આ પહેલી વખત એવું હતું કે ચૂંટણીમાં ઢીલીબેનને ઉતારવામાં આવ્યા હતા, કે મજબૂત જે ઉમેદવાર હતા એને ઉતારવામાં આવ્યા હતા। રાજ્યસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો કાંદલનો વોટ હંમેશા ભાજપનો જે ઉમેદવાર હોય છે એને જાય છે, એટલે અને કાંદલ માટે પણ પાર્ટીનું મહત્વ નથી। કાંદલ જાડેજાની વાત કરવામાં આવે તો ત્યાં લોકો એમને ભાઈના નામથી ઓળખે છે અને કાંદલ જાડેજા એ ઘણી પાર્ટીમાં રહી ચૂક્યા છે। ભાજપને તેમણે હંમેશા ખુલીને સમર્થન કર્યું છે। એટલે કે જે વાત કરતા હોઈએ છીએ કે અમુક જે જગ્યા હોય છે, અમુક સ્થાનિક સમીકરણો હોય છે ને અમુક હોલ્ડ હોય છે ને અમુક દબદબો હોય છે। કુતિયાણામાં જો આપણે કોઈ પણ ચૂંટણી જીતવી છે તો કાંદલ જાડેજાની મદદ લેવી જ પડે અને કાંદલ જાડેજાએ હંમેશા ઇન્ડિપેન્ડન્ટ રીતે લડ્યા છે। એટલે કુતિયાણા એક આખું, અને આ જ વાત સ્થાનિક સ્વરાજમાં પણ આવે છે કે લોકોને જે ગમતા હોય છે ચહેરાઓ, શામ દામ દંડ ભેદ જે થયું હશે અથવા તો જે પણ આક્ષેપ પ્રત્યાક્ષેપ થાય છે વિધિ, તો એ લોકોએ બી તો જોયા છે। આજકાલ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તમામ જે ન્યૂઝ હોય છે જોતા હોય છે, વાંચતા હોય છે, પરંતુ હજુ કદાચ ક્યાંક એમનું મન નથી બદલાયું અથવા તો કહી શકાય કે જે ક્લીન સ્વીપ છે જે પ્રકારની મળી રહી છે, તો એ વિચાર અને મંથનનો વિષય છે જ કે જે પરિસ્થિતિઓ ભલે ખરાબ હોય પરંતુ એ કદાચ ક્યાંક ને ક્યાંક એક હોપ છે કે જે સત્તાવાદી પાર્ટી છે તેની સાથે રહેવામાં આવશે તો કદાચ ફાયદો થશે। આપ માણસા જુઓ વિધિ, કે માણસાની અંદર જે જ્યાં સુધી વિધાનસભા હતી એ કોંગ્રેસ પાસે હતી, એ જ અમિત ચૌધરીને ભાજપમાં લાવવામાં આવ્યા। ત્યાર પછી એમને પહેલી વખતે લડ્યા તો હારી ગયા, પછી એમને ટિકિટ ન મળી। એ જયેશ પટેલ હવે વિધાનસભા ભાજપ હસ્તગત થઈ ગઈ છે અને હવે નગરપાલિકા, કેમ કે એ આખી જે લોકસભા છે એ અમિત શાહની લોકસભાના મત વિસ્તારમાં આવે છે, ત્યાં વિકાસના કામ થયા છે। તો આ સ્વાભાવિક છે કે આ જે વસ્તુઓ હોય છે લોકોને એમને શું મળશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દિલ્હીની વાત કરવી થોડીક વધારે પડતી રહેશે, પરંતુ આપ જુઓ કે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીની જે નીતિઓ હતી તેની સામે ભાજપ સવાલ ઊભા કરતું હતું, પરંતુ ભાજપનો જે મેનિફેસ્ટો હતો તેમાં આમ આદમી પાર્ટી કરતાં પણ ફ્રી બીઝની વાતો વધારે હતી। એટલે ચૂંટણી છે એ જીતવા માટે હોય છે અને જીતવા માટે જે પણ રાજકીય પક્ષે જે પણ દમખમ બતાવવો પડે એ બતાવતા હોય છે। સાચી વાત છે। જયેશ રાદડિયાએ અત્યારે જ સમાચાર મળ્યા છે કે તેમણે જનતાનો આભાર માન્યો ને એવું કહ્યું કે અપેક્ષા કરતાં પણ સારું પરિણામ આવ્યું। આપણે કિંજલ વાત કરી રહ્યા હતા જો જેતપુરને લઈને। જેતપુર એવી બેઠક કે જ્યાં 47 તો અપક્ષ ઉમેદવાર હતા સૌથી વધુ, એટલે એક તબક્કે એક ચર્ચા એવી પણ હતી કે જે ત્યાંના છે કદાચ લોકલ છે, કદાચ એમને પણ મત મળે, કદાચ આ ખટરાગનો ફાયદો એ લોકોને પણ મળી જાય, પરંતુ પરિસ્થિતિ એવી સર્જાઈ નથી અહીં। બિલકુલ, જેતપુરની જો વાત કરવામાં આવે તો હંમેશા પ્રજાના મત, આપ જુઓ કે જેતપુરની વાત કરવામાં આવે તો સ્વર્ગીય વિઠ્ઠલ રાદડિયા હોય કે જયેશ રાદડિયા હોય એ એમની જમીન છે। જેમ આપણે કુતિયાણાની વાત કરતા હોઈએ તો કુતિયાણા કાંદલ જાડેજાની જમીન છે, તો જેતપુરની વાત કરવામાં આવે તો આ રાદડિયા પરિવારની જમીન છે। સ્વાભાવિક રીતે ગમે એટલું એવું કહેવામાં આવતું હોય કે પાર્ટીની અંદર અમુક પ્રકારના જે નિયમો હોય છે તે હોતા હોય છે, પરંતુ સ્થાનિક હોલ્ડ પણ મહત્વનો હોય છે। જે નામોની પસંદગી કરવામાં આવી હતી
પછી એ નામો ક્યાંક ને ક્યાંક આ ખૂબ સાચી વાત છે કે જયેશ રાદડિયા અથવા તો એ ત્યાં સ્થાનિક સમીકરણોમાં સેટ નહોતા થતા, તો જેતપુરમાં પણ મેન્ડેટ નથી આપવામાં આવ્યો. 2 એવી બેઠકો છે કે જ્યાં જેતપુરમાં મેન્ડેટ નથી આપવામાં આવ્યો અને અપક્ષની સાથે એની કહી શકાય કે સાટગાંઠ કરવામાં આવી. સત્તાવાર જાહેરાત હમણાં 6 વાગ્યા પછી થશે કે જે એ બેઠકો હતી કે જ્યાં ભાજપે મેન્ડેટ જાહેર નતો કર્યો ત્યાં અપક્ષ છે એ ભાજપને ટેકો આપશે. એટલે ખૂબ સ્વાભાવિક છે કે આ રીતે ચૂંટણી લડાતી હોય છે અને આ રીતે જીતાતી હોય છે, પરંતુ જે હારતું હોય છે એ આક્ષેપ કરતું હોય છે અને જે જીતતું હોય છે પ્રજાનો આભાર માનતું હોય છે.